જો મિત્રો હવે આપણે દાખલા થોડાક લઈ લઈએ જે પ્રમાણે થિયરી ચાલે છે એ પ્રમાણે સાથે દાખલા પણ લેતા રહીએ છીએ. તો આપણું જે ઉદાહરણ 1 છે એમાં એક ધન વીજભારિત ગોળા પરથી બીજા તટસ્થ ગોળાને કેવી રીતે ચાર્જ કરવો તો એની રીત આપણે અગાઉ જોઈ ચૂક્યા છે. એટલે આગળના લેક્ચર તમે જોઈ લેજો કે એમાં ચાર્જિંગની જે પ્રક્રિયા છે એ સેમ એનું ઉદાહરણ છે. આપણે એ જ ઉદાહરણ લીધેલું છે એટલે આપણે અત્યારે ઘરથી ચલાવતા નથી. પણ આપણું જે ઉદાહરણ બીજું છે એ બીજા ઉદાહરણ માટે અહીંયા આગળ તમને ચોપડીમાંથી રકમ બતાવું છું. એ રકમ તમે જોઈ લો, પોઝ કરી તમે રકમ એકવાર નોંધી લેજો અને પછી આપણે તમે આગળ દાખલો ગણજો એટલે ખ્યાલ આવશે. જો તમે રકમ વાંચી છે તો રકમમાં લખ્યું છે કે જ્યારે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર 1 કુલમ જેટલો વીજભાર જવા માટે કેટલો સમય લાગે. હવે આપણને ખ્યાલ છે કે 1 કુલમમાં પહેલા કેટલો વીજભાર છે એ આપણે ગણવો પડે. તો અહીં આગળ 1 કુલમમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, આપણું ઇક્વેશન છે Q = Ne. તો અહીં આગળ Q તરીકે 1 કુલમ વીજભાર છે, n આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે અને E એટલે એક ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻⁹ તો માટે n બરાબર 1/1.6 × 10⁻⁹ n બરાબર 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન આવે. મતલબ કે 1 કુલમમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો કે 6.25 × 10⁻18. આપણે આટલા ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરીએ ત્યારે 1 કુલમ જેટલો વીજભાર ટ્રાન્સફર થાય. તો આટલા ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર થવા માટે લાગતો સમય ઓકે n બરાબર 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોનને એટલે કે 1 કુલમ વીજભારને જમા થવા લાગતો સમય જેને આપણે કહીશું T બરાબર તો કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ભાગ્યા 1 સેકન્ડમાં જમા થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા આગળ એકના ઉપરથી ટ્રાન્સફર થાય છે એટલે બીજા ઉપર જમા થાય છે. એટલે કે એક ઉપરથી ટ્રાન્સફર લખો કે બીજા ઉપર જમા થતો લખો, બંને એક જ બાબત છે. એટલે અહીંયા આગળ આપણે બીજા પદાર્થ ઉપર જમા થતા ઇલેક્ટ્રોનની સંખ્યા લખી છે. હવે આપણને ખબર છે કે 1 કુલમ જેટલો વીજભાર ટ્રાન્સફર કરવો છે અથવા બીજા ઉપર 1 કુલમ જેટલો વીજભાર જમા કરવો છે તો કેટલા ઇલેક્ટ્રોન જોઈશે તો કે 6.25 × 10⁻18 ભાગ્યા 1 સેકન્ડમાં જમા થતા ઇલેક્ટ્રોન એટલે કે 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. તો એનો મતલબ T બરાબર 6.25 × 10⁹ સેકન્ડ જેટલો સમય આપણને લાગે. એટલે કે જો 1 કુલમ જેટલો વીજભાર તમારે જમા કરવો હોય તો 6.25 × 10⁹ સેકન્ડ જેટલો આપણને સમય લાગે. હવે તમારે જો આ સમયને વર્ષમાં ફેરવવો હોય તો વર્ષ માટે આપણી પાસે ઇક્વેશન છે કે 1 વર્ષ બરાબર 3.16 × 10⁸ સેકન્ડ. અહીંયા સોરી 10⁷ સેકન્ડ છે. 1 વર્ષ બરાબર 3.16 ×
10⁷ સેકન્ડ છે. માટે સમયને જો તમારે વર્ષમાં ફેરવો હોય તો બંનેનો ગુણોત્તર લેવો પડે, એટલે કે 6.25 ગુણ્યા 10⁹ ભાગ્યા 3.16 ગુણ્યા 10⁷, એટલે કે 6/3 છે. એટલે એપ્રોક્સિમેટલી આપણે 2 ગણીએ 9/7, એટલે કે 2 ઘાત વધે, એટલે કે 2 ગુણ્યા 10⁵ યસ, એટલે કે લગભગ 200 વર્ષ જેટલો સમય લાગે. એટલે એક કુલમ વીજભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર ટ્રાન્સફર થવા માટે લગભગ 200 વર્ષ જેટલો સમય લાગે. એટલે આ સમય ઘણો મોટો છે. એટલે આપણે એક કુલમ વીજભારનું મૂલ્ય પણ ઘણું મોટું છે. એટલે વ્યવહારમાં આપણે મિલી કુલમ કે માઇક્રો કુલમ કે નેનો કુલમ વીજભાર આપણે લઈએ છીએ. ચાલો આપણું ત્રીજું ઉદાહરણ છે 1.3. એની રકમ તમને ટેક્સ્ટ બુકમાં બતાવતો નથી. એનું કારણ છે કે રકમ એવી છે કે એક પ્યાલામાં રહેલા પાણીમાં કેટલો ધન વીજભાર અને કેટલો ઋણ વીજભાર હશે. હવે એક પ્યાલા પાણીમાં તમે દળ 100 ગ્રામ પણ લઈ શકો, 200 ગ્રામ પણ લઈ શકો, 250 લઈ શકો, 300 લઈ શકો. પણ અહીં આગળ આપણને ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે ધારો કે આપણે એવું લઈએ, ધારો કે પ્યાલામાં રહેલું પાણીનું દળ બરાબર 250 ગ્રામ છે. તો સ્વાભાવિક છે કે H2O માટે, H2O મતલબ પાણી છે, આણ્વીય દળ $18 ગ્રામ છે. કારણ કે H2 ના 2 અણુ છે અને ઓક્સિજનનો 1, એટલે ત્રણેયના દળનો સરવાળો કરીએ તો 18 ગ્રામ થાય. આ એક અણુ માટેનું દળ છે. તો આપણને અહીં દળ કેટલું આપ્યું છે તો કે 250 ગ્રામ. તો આપણને ખ્યાલ છે માટે 18 ગ્રામ, એટલે કે અહીં આગળ આણ્વીય દળમાં રહેલા અણુની સંખ્યા બરાબર એવોગેડ્રો અંક, એટલે કે 6.023 ગુણ્યા 10⁻23 ગ્રામ, એટલે કે 18 ગ્રામ પાણીમાં તમને રહેલા અણુની સંખ્યા કેટલી મળશે? અહીંયા 18 ગ્રામ પાણીમાં રહેલા અણુની સંખ્યા 6.023 ગુણ્યા 10⁻23 ગ્રામ. અહીં 18 ગ્રામ ખરેખર પર મોલ છે એ તમને ખ્યાલ છે. ચલો, તો માટે આપણે 250 ગ્રામ દળ માટે લખવું છે. તો માટે 250 ગ્રામ પાણીમાં રહેલા કુલ અણુની સંખ્યા બરાબર, ધારો કે એને કહીએ n. તો આપણે ઇક્વેશન છે દળ ભાગ્યા આણ્વીય દળ ગુણ્યા એવોગેડ્રો અંક. આ ઇક્વેશન તમારે ખાસ યાદ રાખવાનું. તો માટે કુલ અણુની સંખ્યા 250 ગ્રામમાં કેટલી આવશે? દળ કેટલા ગ્રામ છે? 250 ગ્રામ. આણ્વીય દળ 18 ગ્રામ અને એવોગેડ્રો અંક 6.023 ગુણ્યા 10⁻23. માટે n બરાબર તમે 250 ભાગ્યા 18 ગુણ્યા 6.023 કરો તો અહીં આગળ 83.61 આવે ગુણ્યા 10⁻23 ગ્રામ. આટલા પરમાણુ તમને અણુ તમને 250 ગ્રામ પાણીમાં મળે. હવે આપણને ખ્યાલ છે કે H2O માં H ના 2, ઓક્સિજનનો 1, તો એ પ્રમાણે તમે એનો વીજભાર ગણો કે H2O ના એક અણુમાં રહેલો ધન વીજભાર કેટલો આવશે? તો કે 10 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. કારણ કે H એટલે હાઇડ્રોજનમાં 1 પ્રોટોન, અહીંયા હાઇડ્રોજનના 2, એટલે હાઇડ્રોજનના કુલ 2, ઓક્સિજનમાં 8, એટલે અહીં આગળ ટોટલ 2 અને 8,
એમ 10 પ્રોટોન થાય. આ જે 10 પ્રોટોન છે એ હાઇડ્રોજનના 2 અને 8 ઓક્સિજનના, એમ ટોટલ 10 પ્રોટોન થાય. કારણ કે હાઇડ્રોજનમાં એકમાં 1 હોય એટલે બેમાં 2 અને 1 ઓક્સિજનમાં 8 એટલે કુલ 10 પ્રોટોન થાય. એટલે 10 ગુણ્યા 1.6 ગુણ્યા 10 - 19 ઘાત કુલમ જેટલો વીજભાર આપણને જોવા મળે. પણ આ તો વાત છે માત્ર કેટલા અણુમાં? એક અણુમાં. આપણે કેટલા અણુ માટે શોધવાનું છે? 250 ગ્રામ માટે. તો 250 ગ્રામમાં કેટલા અણુ છે? n. તો માટે 250 ગ્રામ પાણીમાં રહેલો ધન વીજભાર બરાબર, તો કુલ અણુની સંખ્યા 83.61 ગુણ્યા 10⁻23. આટલા કુલ અણુ છે. એક અણુમાં આટલો ધન વીજભાર છે એટલે કે 10 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. તો એનો મતલબ કે અહીં આગળ તમે આ બેનો ગુણાકાર કરો તો 133.76 જેટલો આવે. એટલે આગળ 23 ને 1 24 24 - 19 એટલે 5 વધે. એટલે કે અહીં આગળ જો તમે 1.34 લખો તો 10⁷ ઘાત કુલમ જેટલો ધન વીજભાર આવે. એટલે કે 250 ગ્રામ પાણીમાં રહેલો ધન વીજભાર કેટલો આવશે? 1.34 ગુણ્યા 10⁷ ઘાત. આ પોઝિટિવ છે. તો સ્વાભાવિક છે કે H2O નો અણુ એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એનો મતલબ કે જેટલો ધન વીજભાર એટલો જ ઋણ વીજભાર હોય. તો માટે 250 ગ્રામ પાણીમાં રહેલો ઋણ વીજભાર Q ડેશ લખીએ તો કોના જેટલો હશે? તો કે -Q જેટલો ધન વીજભાર એટલો જ ઋણ વીજભાર. એટલે કે -1.34 ગુણ્યા 10⁷ ઘાત કુલમ. એટલે યાદ રાખો કે જો તમને કદાચ એમ કે 250 ગ્રામ પાણીમાં કુલ વીજભાર કેટલો, તો કશું જ ગણવાની જરૂર નથી. કારણ કે H2O એટલે એનો અણુ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ એટલે 0 થઈ જાય. પણ તમને ધન અને ઋણ બંને અલગ અલગ ગણવાના કયા છે. એટલે કોઈ પણ એકને ગણો એટલે બીજો એના ઉપરથી મળી જાય. એટલે કે ધન વીજભાર જેટલો એટલો જ ઋણ વીજભાર છે. એટલે આ બાબત ખાસ યાદ રાખો. .4 ઉદાહરણમાં મેં તમને રકમ બતાવી છે. તમે પોઝ કરીને એકવાર રકમ વાંચી લેજો. એમાં શું લખ્યું છે કે આપણી પાસે બે પ્રકારના બળ છે. એક વિદ્યુત બળ જે વીજભારો વચ્ચે લાગે છે, એ પણ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. બીજું બળ બંને વીજભારમાં રહેલા દળને કારણે ગુરુત્વાકર્ષી બળ, એ પણ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. તો એમાં કુલ 3 ભાગ આપ્યા છે. એમાં પહેલા ભાગમાં કહ્યું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આપણે ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત બળ બંનેની તીવ્રતાની સરખામણી કરવાની છે. એનો મતલબ કે આપણે વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર લેવાનું છે. કોના કરતા કેટલું પ્રબળ છે એ કહેવાનું છે. તીવ્રતાની સરખામણી કે એટલે આપણે બંને બળનો ગુણોત્તર લેવો પડે. ધારો કે આ પ્રમાણે છે કે એક પ્રોટોન છે. ધારો કે આ પ્રોટોન કહીએ, આને કહીએ ઇલેક્ટ્રોન. ધારો કે બંને વચ્ચેનું અંતર r છે. પ્રોટોનનું દળ mp, ઇલેક્ટ્રોનનું દળ me. આપણને ખબર છે કે આનો વીજભાર પણ e, આનો વીજભાર પણ e. તો બંને વચ્ચે ઇલેક્ટ્રિક બળ અને ગુરુત્વાકર્ષી બળ બંને બળ લાગવાના છે. ઇલેક્ટ્રિક બળ એમના વીજભારોને કારણે, ગુરુત્વાકર્ષી બળ એમના દળોને કારણે. તો આપણે બંનેનું ગુણોત્તર લેવાનું છે. તો કે અહીં આગળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે વિદ્યુત બળ ભાગ્યા ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર લઈએ એટલે કે Fe/Fg. તો આપણને ખબર છે કે Fe એટલે કે Q1 Q2/r², કે Q1 Q2/r². ચલો કે Q1 તરીકે પ્રોટોનનો વીજભાર E,
Q2 તરીકે ઇલેક્ટ્રોનનો વિજભાર E ભાગ્યા બંને વચ્ચેનું અંતર r એટલે r². Fg એટલે ગુરુત્વાકર્ષી બળ છે. ગુરુત્વાકર્ષી બળ માટે ઇક્વેશન છે G m1 m2 upon r². ચલો, G એટલે સાર્વત્રિક ગુરુત્વાકર્ષીય સ્થળાંક, m1 એટલે પ્રોટોનનું દળ લઈએ, ઇન્ટુ m2 એટલે ઇલેક્ટ્રોનનું દળ લઈએ, ભાગ્યા બંને વચ્ચેનું અંતર r છે એટલે r² કેન્સલ. તો એનો મતલબ કે Fe upon Fg બરાબર અહીં આગળ k E² upon G mp into m. હવે માત્ર એક કિંમત જ મૂકવાની છે અને આપણે ગણતરી કરવાની છે. ચાલો આપણે કિંમતો મૂકીએ. માટે Fe by Fg બરાબર k એટલે અચળાંક છે જેનું મૂલ્ય છે 9 × 10⁹. E એટલે પ્રોટોન કે ઇલેક્ટ્રોનનો વિજભાર જેનું મૂલ્ય છે 1.6 × 10⁻⁻⁹, પણ એનું પાર વર્ગ છે એટલે સ્ક્વેર, ભાગ્યા G એટલે સાર્વત્રિક ગુરુત્વાકર્ષી સ્થળાંક 6.67 × 10⁻11, mp એટલે પ્રોટોનનું દળ 1.67 × 10⁻27, me એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg. બધા જ એકમ તમારે SI માં રાખવા પડે. બીજી વાત કે તમને k સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ G mp me આ બધી જ કિંમતો તમને ખબર હોવી જોઈએ. એટલે એને શરૂઆતમાં જ યાદ કરી લેવાની, જે તમારે સમગ્ર ફિઝિક્સ દરમિયાન વારે ઘડીએ જરૂર પડશે. તો આપણે અહીંયા 9 × 1.6 ભાગ્યા 6.67 ભાગ્યા 1.67 ભાગ્યા 9.1 કરીએ એટલે એનો જવાબ 0.2272 જેટલો આવે, ગુણ્યા 10 ની ઘાત કરીએ તો 19 × 2 38 એટલે -38. આ -11 છે, ઉપર જાય એટલે 11 નો 20 એટલે આ બે ભેગા થઈને 20 બનાવે. આ પણ માઈનસ પ્લસ ઉપર જાય એટલે 20, 20 ને 27 47, 47 ને 1 48, 48 30 એટલે 78, 78 માઈનસ 38 એટલે 40 ઘાત આપણને મળે. તો અહીં આગળ Fe upon Fg બરાબર જો 2.27 લખીએ તો 10⁻39 ઘાત આટલા મળે. જો આમાં એકમ નહીં આવે કારણ કે આનો એકમ પણ ન્યૂટન, નીચે પણ ન્યૂટન, એટલે એકમ રહિત છે એટલે ભૂલથી પણ ન્યૂટન એકમ લખતા નહીં. તો અહીંયા આગળ જુઓ કે બંનેના ગુણોત્તરમાં 10⁻39 ઘાત જેટલો ફરક આવે છે. એનો મતલબ શું થયો કે Fe એ Fg કરતા 10⁻39 ઘાત ગણું પ્રબળ છે. એટલે વિદ્યુત બળ ખૂબ પ્રબળ છે, જ્યારે ગુરુત્વાકર્ષી બળ ખૂબ જ નબળું બળ છે. એટલે કે અહીં આગળ Fe > Fg થાય. ચાલો હવે આ દાખલામાં બીજો ભાગ છે કે બે પ્રોટોન વચ્ચે વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળની તીવ્રતાની સરખામણી કરો. એટલે ફરી પાછું એ જ પ્રોસેસ, પણ અહીં આગળ આપણે બે પ્રોટોન લેવાના છે. એટલે કે અહીં આગળ બંનેનું દળ mp, બંનેનું વિજભાર સરખું, બંને વચ્ચે અંતર r. તો માટે Fe by Fg લખવું હોય તો કે આ પ્રમાણે q1 q2 એટલે q1 તરીકે E, q2 તરીકે E, તો E into E² upon r². છેદમાં Fg ગુરુત્વાકર્ષી બળ તો કે G m1 તરીકે mp, m2 તરીકે પણ mp, બંને વચ્ચેનું અંતર r છેદમાં r². અહીં આગળ r² કેન્સલ કરીએ તો માટે Fe upon Fg બરાબર k E² by G into mp². તો બસ આપણામાં કિંમત જ મૂકવાની છે. તો માટે Fe by Fg બરાબર k નું મૂલ્ય 9 × 10⁹. E એટલે ઇલેક્ટ્રોન પ્રોટોનનો વિજભાર છે 1.6 × 10⁻⁻⁹ નો વર્ગ, ભાગ્યા G એટલે ગુરુત્વાકર્ષી સ્થળાંક 6.67 × 10⁻11,
MP એટલે પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻²7 વર્ગ. તો માટે અહીં આગળ Fe/mg બરાબર 9 આ બેનો વર્ગ ભાગ્યા 6.67 ભાગ્યા 1.67 નો વર્ગ કરીએ એટલે આપણને આ વેલ્યુ મળશે 1.23 જેટલી ગુણ્યા 10 ની ઘાત ગણીએ તો 11 9 20 અને આ 54 એટલે 74 અને આ 38 એટલે 36 ઘાત વધે. અહીં આગળ એકમ આવશે ને એટલે અહીં આગળ પણ શું થાય છે તો કે Fe ગ્રેટર ધેન Fg ગુરુત્વાકર્ષી બળ કરતા વિદ્યુત બળ કેટલા ગણું છે 10⁻36 ઘાત ગણો આવે છે. હવે આપણો ત્રીજો પ્રશ્ન એમાં આવ્યો છે કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન બંને વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ છે એટલે કે 10⁻10 ઘાત મીટર જેટલું છે. તો બંને વચ્ચે જે બળ લાગે છે એ બળને કારણે ઇલેક્ટ્રોનમાં અને પ્રોટોનમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય એ આપણે ગણવાનું છે. તો અહીં આગળ ધારો કે આ પ્રોટોન છે, અહીં આગળ લઈએ આપણે ઇલેક્ટ્રોન. ધારો કે બંને વચ્ચેનું અંતર r બરાબર 1 એંગસ્ટ્રોમ. આપણને ખબર છે કે 1 એંગસ્ટ્રોમ મતલબ 10⁻10 ઘાત મીટર થાય. અહીં આગળ આનું દળ આવશે me, આનું દળ mp, આનો વીજભાર e, આનો વીજભાર પણ e છે. આપણને ખ્યાલ છે કે અહીં આગળ બે બળ લાગશે, એક વીજભારને કારણે વિદ્યુત બળ અને આ દળને કારણે ગુરુત્વાકર્ષી બળ. પણ આપણે આગળના બે પાર્ટમાં જોયું કે વિદ્યુત બળ કરતા ગુરુત્વાકર્ષી બળ લગભગ 10⁻37 ઘાત એટલા ઘણું ઓછું છે. તો એનો મતલબ શું થયો કે આપણે બળને અવગણી શકીએ. એટલે અહીં આગળ આપણે માત્ર ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ જ લઈશું. એ વિદ્યુત બળને કહીએ Fe. તો K Q1 Q2 r². ચલો K Q1 તરીકે ઇલેક્ટ્રોનનો વીજભાર, Q તરીકે પ્રોટોનનો વીજભાર. અહીંયા આપણે મૂલ્ય મૂકીએ છીએ એટલે વીજભાર હંમેશા ધન જ લઈશું. તો માટે Fe બરાબર K નું મૂલ્ય 9 ગુણ્યા 10⁹ ઘાત e * e² એટલે કે એનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19 ઘાતનો વર્ગ. r એટલે અંતર 10⁻10 ઘાત મીટર એનો સ્ક્વેર. તો માટે Fe બરાબર 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 કરીએ એટલે એનું મૂલ્ય આવશે 23.04 ગુણ્યા આ 19 2 38, આ 10 2 20, 20 ને 9 29 38 એટલે -9 ઘાત ન્યૂટન આવશે. અહીં આગળ ન્યૂટન લખવા પડશે કારણ કે ગુણોત્તરમાં કોઈ છે નહીં. એટલે આટલું બળ અહીં આગળ આપણને મળે. આ બળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ છે. આપણે અહીં આગળ ગુરુત્વાકર્ષી બળને અવગણ્યું છે. ચલો હવે આટલું બળ છે, બંને પર આટલું બળ છે, તો બંનેમાં પ્રવેગ કેટલો? તો આપણને ખ્યાલ છે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F બરાબર ma પરથી ગણીએ તો પહેલા ઇલેક્ટ્રોનનો પ્રવેગ જેને કહીએ આપણે a e. તો a બરાબર શું થાય? અહીં આગળ જો a બરાબર લખીએ તો F/m. તો અહીં આગળ વિદ્યુત બળ Fe ભાગ્યા દળ કોનું? પ્રવેગ ઇલેક્ટ્રોનનું એટલે દળ ઇલેક્ટ્રોનનું. તો Fe નું મૂલ્ય છે 23.04 ગુણ્યા 10⁻9 ભાગ્યા me એટલે 9.1 ગુણ્યા 10⁻31 એટલે 23.04 ભાગ્યા 9.1 કરીએ એટલે 2.53 આવે ગુણ્યા 10⁻31 ઉપર જાય એટલે પ્લસ થાય. તો 31 માંથી 9 જાય એટલે 22 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે પ્રવેગ ઇલેક્ટ્રોનનો કેટલો મળશે? તો કે 2.53 ગુણ્યા 10⁻22 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે એ જ રીતે
આપણે પ્રોટોનનો પ્રવેગ શોધવો છે, તો પ્રોટોનનો પ્રવેગ એને કહીએ AP, તો વિદ્યુત બળ ભાગ્યા દળ પ્રોટોનનું, તો આ 23.04 ગુણ્યા 10⁻⁹ ભાગ્યા પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 માટે AP બરાબર આ બેનો ગુણોત્તર 13.79 આવે ગુણ્યા 10 ગણીએ તો 27 પ્લસ 27 9 જાય તો 16 ને 9 27 એટલે 16. અહીં આગળ 18 એટલે 1.37 લખીએ તો 10⁻17 મીટર પર 19 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીં આગળ જુઓ કે ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે, પ્રોટોન દળ વધારે છે, એટલે જેનું દળ ઓછું છે એનો પ્રવેગ વધારે છે. એટલે કદાચ એમ પૂછે કે કોનો પ્રવેગ વધારે, તો એ પણ લખી શકાય કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધારે કોના કરતા, તો કે પ્રોટોન કરતા. જો એમ પૂછે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગની સરખામણી કરો તો તમારે આ બંનેનો ગુણોત્તર લેવાનો.